સુરતના અડાજણ પોલીસે બોગસ શેર સર્ટિફિકેટ બનાવી અશાંત ધારાનો હુકમ મેળવી જે મિલકત હયાત ન હતી તે મિલકત ઊભી કરી તેના ખોટા દસ્તાવેજ બનાવી લોન મેળવી તે લોનની રકમ ભરપાઈ ન કરનાર આરોપીની ધરપકડ કરી છે। સુરતના અડાજણ વિસ્તારમાં ખોટા દસ્તાવેજ બનાવી લોન મેળવી લોનની રકમ ભરપાઈ ન કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। આ અંગે પોલીસે 55 વર્ષીય ભગવાનભાઈ ખીમાભાઈ પરમારની ધરપકડ કરી છે। બનાવની હકીકત એવી છે કે વર્ષ 2022માં આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અડાજણ બ્રાન્ચ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા ફરિયાદીએ કતારગામ વેડ રોડ પાસે આવેલ પ્રભુનગર સોસાયટીમાં પ્લોટમાં મિલકત હયાત ન હોય તેમ છતાં બોગસ શેર સર્ટિફિકેટ બનાવી તેના આધારે અશાંત ધારાનો હુકમ મેળવી અને ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હતા અને આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં બીજા અન્ય આરોપીઓની મદદગારીથી 20,66,000થી વધુની હોમ લોન મેળવી હતી જે લોનની રકમ આજ સુધી ભરપાઈ કરી હતી જેથી બેંકના મેનેજરે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ખોટા દસ્તાવેજ બનાવી લોન મેળવવાના ગુનામાં ભગવાનભાઈ ખીમાભાઈ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।